બહાર જતા અમે જતા એક બીજું આમંત્રણ હતો આમંત્રણ હાચવા જતા જઈને હા તો લડો જમવાની તૈયારી કરી દઈએ તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો અને આ બાજુ આપણે રોમાપીએ દિયાબત્તી કરી દીધી. એ મારા 12 બીજના ધણી લાજ રાખજે મારા થાતરથી. એ માં બહુચરમાં શિકોતર માળીમાં, એ માળી સતી લાજ રાખજે માળીમાં, એ માં બહુચરમાં. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. તો પછી આપણે મિત્રો આપણે રખોડા બાજુ આવ્યા હતા અને આ બાજુ અમારો લીકેજ પૂરીઓની તૈયારી કરી રહ્યો. કેટલા આવ્યું કામકાજ તારા પૂરીઓ પટી ગઈ કે ચાલુ? પાપડ તળવાનું બાકી એમ ને પછી પૂરીઓ. તો મિત્રો પાપડ તળવાના બાકી અને પછી પૂરીઓ તળાય. તો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો પછી આપણે મળીએ. આ બાજુ તમારે બરાબર વિડીયો ના ઉતારવાનો હોય. જરા ગાડી ચલાવી લીલોજી લોક કરી લો. આ બાજુ ભાઈ ભાઈ આપણે હવે નાચવા જઈએ. હા અમારા રમેશ મારા નાચવું. હા આગળથી નાચ્યું આપણે. આગળથી નાચવું કશો તને આપણે આગળથી નાચીએ. ખાવું છે પછી હા અને નાસ્તો કરવા જાવ ને પછી નાસ્તો ખાવા ટાઈમ થઈ ગયો. આમાં જે જમવા ખાવ નહીં જાય પછી ખાસ કરે ના એને નહીં ખાવ ચોકડી પર નાસ્તો મારે બીજા તો એટલા કરવો પડશે બોલો જઈએ. હા હે કશો વધારે જઈએ. તો મિત્રો રમેશજીને નાસ્તો કરવો રમેશજીને નાસ્તો કરવા લઈ જાઉં. અને આ બાજુ મારા જુઓ નિકુલ. નિકુલ હે કઈ જઈએ ગમતી ના એમ. હા આ બાજુ અમારા ઊંધિયો કહેવા પાછા ઊંધિયો કહેવાય. અને બા કમ્પ્લીટ થઈ જાય છે. કોને ફોન લગાવી ખબર પડતી નહીં. તો પછી આપણે મળીએ. આપણા બાઇકને રાતે ત્યાં ઉતરી દીધી એટલે આપણે પક્કાભાઈ કારીગરને લઈ અને રાતે ફોન કર્યો હતો. પણ એટલે અમુક રાતે ખોટા હેરાન કરવા નહીં એટલે અમુક સવારે એવાનું બોલાવી દઈએ. આવી ગયા. હા ઊંચી ખાજા માજા કોઈ બોલાવાય નહીં. અને આ બાજુ અમારા માહી છે. માહીને રાતે ફોન કર્યો પણ માહી હતો રમુજા જઈને આવ્યો ભાઈ કમ્પ્લેન. તો ભાઈ રાતે ફોન મૂકો તો ઘેર છે એટલે રાતે ફોન કરો તો ફોન તને ના કરો. ચલો વાગે આવ્યા ભાઈ? 8 વાગે જેવા. તો પછી હમણાં બપોરે આવો તો જમવા જવું થાય. પણ અત્યારે જમવાનું શું હતો? રાતે ફેર આપવાનું. અત્યારે આવવાનું મારી બજાર જાવ પેલું બીચ છે તો પાર કરવો ઘેર હવન કરી માતાજીનો. તો મિત્રો આ બાજુ વાળા પક્કાભાઈ ખોલી જાય પંખો. તો પક્કાભાઈનો ખૂબ ખૂબ આભાર હતો કે આપણો ફોન પડ્યો ને તરત એ હાજર થઈ ગયા. તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો પછી મળીએ. શું કહો? ગમે તે ટાઈટ કરવા નહીં આપણે.
પછી વાત પછી તો કરાવી દઉં આમાં. વધારે પ્રગતિ કરે એવી દિલથી દુઆઓને ખાસ એમના માટે ગાવો ત્યારે તો મિત્રો આપણે જ્યાં હતા બજાર, તો બજાર આપણે ફુલાર લાવવાના હતા માતાજીઓ લે, અને આ બીજ હતી તો બીજના આપણે હાર ચડાવવાનો હતો, તો આપણે માતાજીએ હાર ચડાવી દીધો. હા એ મારા બાર બીજના ધણી લાજ રાખજે, મારા નાથ હાચજે મારા પ્રભુ, એ મા સતીમાં. તો આપણે માતાજી હાર લાવી દીધો. તો આપણે હવન કરવાના છે મોણા, તો આપણે હવન કરીશું એટલે તમને બાજુ આપણા પોપટલાલ ચોલ્લો લખવા માટે બેસી ગયા. અમારા મેથમાં તો પણ બે જણા જો ભાઈ આ બાજુ આપણા હરિભાઈ કમ્પ્લીટ જુઓ મારા જો કાળુ ભગત ની મેળ. એ વિષ્ણુજી જો આજા. હા હા એ જઈને આવો. આ બાજુ અમારા સદેવ આવી ગયો. આ બાજુ ખાલી ખાલી કરણજી બ્લોગર આવી ગયા અહીં. તો જુઓ કરણજી શું વિષ્ણુભાઈ સારું ને પછી રવિવાર તો કુરબા ભાઈ મિત્રો આપણા જમણવારો ચાલુ હ, અને આપણે આ બાજુ બોલ બાજુ ઓટો મારવા આવ્યા હતા. આ બાજુ અમારા અંકલ શું અંકલ જમી લીધું બાકી બાકી હે ને થોડો ઘડી વાર જમીએ. તો મિત્રો આ બાજુ આપણો જમણવારો ચાલુ છે. આપણે જમવાનું જમાડી દીધું અને પછી આપણે જવાનું, પછી આપણે જમવા બેસીએ. અને ટ્રાફિક છે ફૂલ, તો ટ્રાફિક ઓછી થાય પછી આપણે જમવા બેસવાનું. આપણે જમવાનું જમી લીધું હા. અને આ બાજુ અમારે મેતુભાને જમવા બધા જમ્યા બાકી હે તો જમવાનું ખરો જવા દઈએ. પોલીસની નોકરી મૂકી હોય તમે નોકરી ધંધે લાગે. હા નોકરી બરાબર. અને આ બાજુ છે અમારા સિદ્ધરાજસિંહ આખોલ. શું કહો મહેમાન સારું ને આપણા શું કહો પિન્ટુભાઈ શું છે આરા છે આપણા જો લાલ ભાના હગ્ગા માસીના છોકરા તો તમે જો લાલ ભાની શકલ ને હોની શકલમાં કોઈ ફેર નહીં, અને રેલવેમાં નોકરી છે, અને આ ભાઈના પોલીસમાં છે. મિત્રો આપણે ભરતસિંહના ભૂપતસિંહના જમવાનું બાકી હતું. ત્યારે કોમથી જતા બહાર, તો મારા માટે આપણે વેટ જોઈને બેસી રહ્યા હતા. ત્યારે આવી એટલે આપણે જમીએ. તો આ બાજુ આપણા ભૂપતસિંહ અને ભરતસિંહ આવી. તો શું કહો ભૂપતજી કેમ ભાઈ તમે લેટ પડ્યા કહેજો મને. બહાર જતા હા. તો અને આ બાજુ આપણા ભરતસિંહ હા ચમ તમે ભાઈ લેટ પડ્યા બહાર જતા અમે જતા એક બીજું આમંત્રણ હતું આમાં સાચવા જતા જઈને હા. તો લડો જમવાની તૈયારી કરી દઈએ. તો મિત્રો આપણા પગો બને દેજો. મારા સંકેત ખાય છે લાડુ. ચમ મિલ લીધો ખાઈ ને. આ બાજુ આપણા ભાઈઓને જમવાનું બાકી તો જમાડી દઈએ. લે આવ ખાવ. હા ધરક ખાવી તાર લે સાહેબી સા ગુંજન પાવા જા ગુંજન તો સા લેતા અરે પવાલી પડી કર જા. આ બાજુ સમજતા કર સમજો યુદ્ધો હે ચમ જોઈ નતો યો ઠંડુ પાણી પીવી હે ચમ કંટાળ્યા હા તો ઊંઘી જો એવું ફોન પાણી ફોન પાણી યાર હા એવું ઠંડુ વેડી જા જા મઈ જાય મઈ જાય ઠંડુ પાણી પીએ તો ના પીવાય ગોડા ના થોડે કોડા તો ગોડો નહીં કોડા કોડા કાયા એ કાલિયા બૂટ પવાક તો લે મમ
લે મામાલું મામ તો મિત્રો આ બાજુ આપણો ભાઈઓ આવે છે તો જોયો એ આ ભાઈઓ મારો છે એ કાજે તું અમરે વાત તો હું કરી તું રમત એ ભાનું ભાઈઓ ના પણ તું ચશ્મા વગાડ ઓયા વાત બાપુ ઓયાજી આવું ઓયા ચાલો ગોળતો રે કોઈ નહીં રે પેલે મિત્રો આપણે આવી ગયા શેલડી લેવા શેલડી અને કેળના પત્તા તો આ બાજુ અમારા જેઠાલાલ આવી તો બધાની માગ એવી હતી કે જેઠાલાલ ચમ તમારા બ્લોગમાં આવતા નહીં પણ આ તો જેઠાલાલની એન્ટ્રી જ લઈ લીધી જુઓ છે હવે હાલ જેઠાલાલ કોમમાં પડ્યા છે અને આ બાજુ આપણા બાને આવી ગયા છે શેરડી લેવા માટે તો આપણે શેરડી લેવા માટે અને અમે ગાડી લઈને આવ્યા હતા હે હા ઓહો ચમની ફાવો ગાડી લઈને આવ્યા શું કહો પરેશાન જય માતાજી તો મિત્રો આપણા શેરડી લઈ લીધી છે અને કેળના પત્તા લેવાનું બાકી તો આપણા ચમ હું ચાલુ તો કરવું જ પડે તારે તો પછી આપણે મળીએ લઈ લીધી હે અને આ બાજુ આપણા કેળના પત્તા પડે અહીં અને આ બાજુ આપણા સંકેત ઊંઘ્યા અહીં તો જો લહાય હું અને આ બાજુ આપણા શીરાના લાકડા પડે અહીં તો આપણા બ્લોગમાં બનાવી રહીજો તો પછી આપણે મળીએ તો મિત્રો વાજાઈ હાથ અને આપણે હવનની તૈયારી કરી છીએ તો આ બાજુ આપણે આવું ચાલવાનું ચાલુ કર્યું એ મારા 12 પીઠના ધણી લાજ રાખજે મારા નાથ હાથ છે અને આ બાજુ અમારો સંકેત છે સંકેત આપણે આવતી હાલવાની હા જય બાબારી બોલો હા તો મિત્રો હવે આપણે આવતી હાલવા ચાલુ કરીએ તો આપણા સંકેત હવે કટ લે હે મારો ભાઈ હા બા હવન ચાલુ કરી હા ચાલુ કરી તો ટેટો ચાલુ કરી ટેટો હા ટેટો ચાલુ કરી તો આ બાજુ જે બાતાજી આ બાજુ કર માર બાજુ કર રોમપિનના આવતી હાલવાની આપણે આવતી હાલ લીધી હે અને આ બાજુ પ્રસાદ ચડાવી દીધી હે પ્રસાદમાં લાવ્યા હતા આપણે તરાક્ષ અને આપણે આવતી હાલ લીધી હે તો મિત્રો હવે આપણા બ્લોગના આપણે એલઈસી છે તો આપણા જીએસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોની જય માતાજી જય બાબાળીને રાતે રમેલ છે તો રમેલનો હોય એપિસોડ નવો લેવું તો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ